આઈટી હબ તરીકે ઓળખવામાં આવે છે. લોકો દૂર દૂરથી બેંગ્લોર ભણવા માટે જાય છે, પરંતુ વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યા સાથે બેંગ્લોરમાં ક્રાઇમની પણ સંખ્યા વધી રહી છે. જેમ કે મેં કાલે જ એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં કૃતિ કુમારી નામની વિદ્યાર્થીનીનું તેના પીજીમાં જઈને હત્યા કરી દેવામાં આવી હતી. અને હાલ બેંગ્લોરમાંથી જ એક સીસીટીવી કેમેરાની ફૂટેજ તે ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં એક યુવતીનું રસ્તા ઉપર છેડતી કરવામાં આવી રહી છે. તો શું બેંગ્લોર આટલું જ સેફ છે? તો ચલો આ કેસ વિશે થોડી વધારે જાણકારી મેળવીએ. સોશિયલ મીડિયા ઉપર બેંગ્લોરમાંથી એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી પોતાનો મોર્નિંગ વોક માટે નીકળી હતી અને તેને થોડીને ખબર હતી કે મોર્નિંગ વોકમાં જવું તે તેના માટે આટલું બધું ભયાનક સાબિત થશે. તે 2 ઓગસ્ટના રોજ સવારે 5 વાગે મોર્નિંગ વોકમાં નીકળી હતી અને તે તેના સખીઓની રાહ દેખી રહી હતી. અને એટલામાં જ એક પુરુષ આવીને તેને જબરદસ્તી પકડવા લાગ્યો તેમજ તેનું મોઢું દબાવવા લાગ્યો અને સ્ત્રી તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. સી ઇઝ નોટ કમ્ફર્ટેબલ, છતાં પણ તેને જબરદસ્તી પકડીને તેનું મોઢું દબાવવાનું ટ્રાય કર્યું, જેથી તે તેના બચાવ માટે છોડાવી ન શકે અને તેનું બચાવ ના કરી શકે. છતાં પણ તે પુરુષે તેનું મોઢું એટલી જોરથી દબાવ્યું કે તે ચીસો ના પાડી શકે અને કોઈને ખ્યાલ ના પડી શકે. પરંતુ તે સ્ત્રી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેને પોતાના બચાવ માટે ચીસ પાડી અને તે પુરુષ ત્યાંથી ભાગી ગયો. તો શું સ્ત્રીઓ આટલી જ સેફ છે કે તે સવારે રાત્રે બહાર ના નીકળી શકે? ઘટના બની હતી કૃષ્ણનગર સાઉથ બેંગ્લોરમાં. આ ઘટના બની હતી અકોર્ડિંગ ટુ ન્યૂઝ સવારના 5 વાગે અને આની સીસીટીવી ફૂટેજ તે ખૂબ જ વાયરલ થઈ હતી. અને આ ફૂટેજ વાયરલ થવાથી બધા લોકોએ આના ઉપર એક્શન લીધી હતી. તે સ્ત્રી પહેલા કેસ કરવાથી ડરતી હતી, પરંતુ આ ફૂટેજ વાયરલ થયા બાદ તેને તે પુરુષના અગેન્સ્ટ કેસ કર્યો છે અને હાલ એની ધરપકડ નથી થઈ અથવા એના પ્રત્યે લીગલ એક્શન નથી લેવાયા. પરંતુ જ્યારે પણ એના ઉપર લીગલ એક્શન લેવાશે ત્યારે હું એને ઇન્ફોર્મેશન દેતો એક વિડીયો તે પોસ્ટ કરીશ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસજી ન્યૂઝને. હું તમારી સંવાદદાતા સ્નેહા શાહ. તમે જોઈ રહ્યા છો એસજી ન્યૂઝ. આવા બીજો વિડીયો દેખવા માટે એસજી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો. ધન્યવાદ.